વિદ્યાર્થી મિત્રો, ડિઝાઇન ઓફ રેનફોર્સ કોન્ક્રીટ સ્ટ્રક્ચર્સની વિડીયો સિરીઝમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક નવો ટોપિક શિયર ડિઝાઇન એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પાછલા લેક્ચરમાં આપણે સિંગલી રેનફોર્સ સેક્શન બીમમાં બેન્ડિંગ મોમેન્ટ વિશેની ચર્ચા કરેલી અને બેન્ડિંગ મોમેન્ટની ડિઝાઇન કરેલી અને અંદર કેટલા મેઇન રેન્ફોર્સમેન્ટ આવશે વગેરે આપણે જોયું હતું. અને એના ચેક્સ હતા કે સ્પેસિંગનો ચેક ફોર ડિફ્લેક્શન અને ચેક ફોર ડેવલપમેન્ટ લેન્થ, એ બધું પૂરું કરેલું હતું. આજે આપણે આ જ બીમનું જે બાકી રહેલો ભાગ છે એ શિયર ડિઝાઇન કઈ રીતે થાય એની ચર્ચા કરવી છે. તો આજના લેક્ચરમાં આપણે શિયરની થોડી થિયરીની ચર્ચા કરીએ. તો આપણે થોડું રિવિઝન કરીએ જે આપણે પાછળ ભણી ગયા છીએ જૂના સેમિસ્ટરમાં, એની ચર્ચા કરીએ. અને આપણે આ બધાથી પરિચિત છીએ. સિમ્પલી સપોર્ટેડ બીમ છે, એના ઉપર યુડીએલ આપેલો છે, ડબલ્યુ કિલોન્યુટન પર મીટર. એનો સ્પાન છે એ એલ મીટર છે. તો મેક્સિમમ શિયર ફોર્સ સપોર્ટ પાસે આપણને ખબર છે WL/2 પોઝિટિવ અહીંયા અને WL/2 નેગેટિવ આ સાઈડમાં ઉત્પન્ન થશે. તો આ છે આપણો શિયર ફોર્સ ડાયાગ્રામ. અને આપણે એ પણ જાણીએ છીએ કે બેન્ડિંગ મોમેન્ટ છે એ મેક્સિમમ કઈ જગ્યાએ હશે? સેન્ટર ઉપર હશે. અને એની વેલ્યુ કેટલી હશે? WL²/8. અહીંયા ખાસ વસ્તુ આપણે વારંવાર જે જૂના લેક્ચર્સમાં પણ બધે આપણે સ્ટ્રક્ચર મિકેનિક્સમાં પણ ચર્ચા કરેલી કે જ્યાં શિયર ફોર્સ મેક્સિમમ છે ત્યાં બેન્ડિંગ મોમેન્ટ મિનિમમ છે, અને જ્યાં બેન્ડિંગ મોમેન્ટ મેક્સિમમ છે ત્યાં શિયર ફોર્સ મિનિમમ અથવા તો 0 છે. ત્યારબાદ આપણે શિયર સ્ટ્રેસની ગણતરી કઈ રીતે કરવી, કોઈ પણ એક્રોસ ધ સેક્શન, એ પણ આપણે સ્ટ્રક્ચર મિકેનિક્સમાં જોયું છે. સપોઝ આ ન્યુટ્રલ એક્સિસ છે સિમ્પલી સપોર્ટેડમાં, તો ન્યુટ્રલ એક્સિસની ઉપરના ભાગમાં કોમ્પ્રેશન પેદા થશે, નીચેના ભાગમાં ટેન્શન પેદા થાય. અને આ છે શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ. તો સેક્શનના ઉપરના ભાગમાં શિયર સ્ટ્રેસ હશે એ 0 હશે અને ન્યુટ્રલ એક્સિસ પાસે એ મેક્સિમમ થશે. અને સોરી, આપણે જાણીએ છીએ કે શિયર સ્ટ્રેસ કઈ રીતે મળે? VAy/IB. તો V ઇઝ ઇક્વલ ટુ શિયર ફોર્સ, એ છે એ એરિયા ઓફ આઉટસાઇડ ધ સેક્શન. એટલે કે સપોઝ આપણે અહીંયા આ જગ્યાએ લેતા હોઈએ શિયર ફોર્સની વેલ્યુ કાઢતા હોય આ જગ્યાએ, ત્યારે એમની ઉપરનો જે એરિયા છે એ આખો આપણે ગણતરી કરવી પડે. અને આપણે જાણીએ છીએ કે Y છે એ છે ન્યુટ્રલ એક્સિસથી અથવા તો ડિસ્ટન્સ બિટવીન CG ઓફ એરિયા એન્ડ સેન્ટર ઓફ ધ સેક્શન. આ એરિયાનું જે CG છે ત્યાંથી આનું ન્યુટ્રલ એક્સિસ સુધીનું અંતર છે. એરિયા આપણને કઈ રીતે મળશે? B/T. B એટલે બ્રેડથ ઓફ ધ બીમ અને D ઇઝ ઇક્વલ ટુ ડેપ્થ ઓફ ધ બીમ. I ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. તો જુદા જુદા કોઈ પણ જગ્યાએ આપણે તમે જુઓ કે અહીંયા ટોપમોસ્ટ ફાઈબર ઉપર આપણો જે એરિયા છે એ 0 થઈ જશે. તો આ જગ્યાએ આપણને શિયર સ્ટ્રેસ છે એ 0 મળશે. અને ન્યુટ્રલ એક્સિસ પાસે જોઈશું તો એરિયા છે એ મેક્સિમમ એરિયા આપણે મળશે. અને એના માટે અહીંયા છે ટાઉ મેક્સ. તો આ જગ્યાએ આપણે એ પણ ભણી ગયા છીએ કે રેક્ટેન્ગ્યુલર સેક્શન માટે ટાઉ મેક્સની વેલ્યુ છે ધેટ ઇઝ 1.5 ટાઈમ્સ એવરેજ શિયર સ્ટ્રેસ. તો એવરેજ શિયર સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ શિયર ફોર્સ અપોન B/D. તો આ બેકગ્રાઉન્ડ આપણા માટે એટલા માટે જરૂરી છે કે કોઈ પણ બીમમાં આપણે જ્યારે શિયર ડિઝાઇન કરતા હશું ત્યારે એનો કોન્સેપ્ટ તો ખબર હોવી જોઈએ કે આ સિમ્પલી સપોર્ટેડ બીમ છે તો સપોર્ટ પાસે મેક્સિમમ શિયર ફોર્સ હશે અને સેન્ટરમાં છે એ 0 અથવા તો મિનિમમ શિયર ફોર્સ જ્યારે આ રીતનું જ્યારે લોડિંગ છે ત્યારે હશે.
તો આ જે કોન્સેપ્ટ છે આપણો શિયર ફોર્સ અને શિયર સ્ટ્રેસનો, એને આપણે આગળ વધારીએ અને આની જે થિયરી છે એની ચર્ચા કરીએ કે આ કોઈ આરસીસી બીમ આપેલો છે, એની સપોર્ટની વિડ્થ છે બી ડેશ અને એના ઉપર અહીંયા યુડીએલ આપેલો છે અને આપણને ખબર છે કે શિયર ફોર્સ છે એ અહીંયા સપોર્ટ પાસે મેક્સિમમ થશે. તો આપણા સ્ટ્રક્ચર મિકેનિક્સના જૂના ફંડામેન્ટલ પ્રિન્સિપાલ પ્લેન અને પ્રિન્સિપાલ સ્ટ્રેસ, એનું આપણે જરા થોડું જોઈએ ડિટેલિંગમાં. તો અહીંયા આપણે બે એલિમેન્ટ જોવાના છે આ જગ્યાએ. સપોઝ આ એલિમેન્ટ નંબર 1 છે અહીંયા, તો કન્સિડર સ્મોલ એલિમેન્ટ નંબર 1. આ જે એલિમેન્ટ છે એના ઉપર નોર્મલ સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેસ બંને વસ્તુ આવતી હશે. અને આપણે જાણીએ છીએ કે આ રીતના કેસની અંદર આ થીટા ડિગ્રી છે, તો મેજર પ્રિન્સિપાલ સ્ટ્રેસ છે ધેટ ઇઝ σ/2 પ્લસ √σ/2 પ્લસ ટાઉ સ્ક્વેર એન્ડ ઇટ ઇઝ નોન એઝ ડાયાગોનલ ટેન્શન. તો જુઓ આ જગ્યાએ આ છે ડાયાગોનલ ટેન્શન અને માઇનર પ્રિન્સિપાલ સ્ટ્રેસ છે ધેટ ઇઝ σ/2 માઇનસ √σ/2 પ્લસ ટાઉ સ્ક્વેર. ઇટ ઇઝ કોલ્ડ ડાયાગોનલ કોમ્પ્રેશન. આ છે ડાયાગોનલ કોમ્પ્રેશન. તો કોન્ક્રીટ છે આપણે બધા જાણીએ છીએ કે કોમ્પ્રેશનની અંદર તો ખૂબ જ મજબૂત છે, પરંતુ ટેન્શનની અંદર એ એકદમ વીક છે. તો આ જે ડાયાગોનલ ટેન્શન છે એ શું કરશે? એ જે કોન્ક્રીટની અંદર ક્રેક પેદા કરશે. ડાયાગોનલ ટેન્શન છે એ ડાયાગોનલ ટેન્શન એ કોન્ક્રીટની અંદર શિયર ક્રેક પેદા કરશે. હવે જો અહીંયા એલિમેન્ટ નંબર 2 જોઈએ આપણે. આ છે એલિમેન્ટ નંબર 2. એ સપોર્ટ પાસે છે, ખૂબ જ નજીકમાં છે સપોર્ટની. આપણે જાણીએ છીએ કે સપોર્ટ પાસે બેન્ડિંગ મોમેન્ટ છે એ ઓલમોસ્ટ અહીંયા સપોર્ટથી 0 છે. સપોર્ટ ઉપર તો એક્ઝેક્ટ 0 છે. આપણે એકદમ સપોર્ટ પાસે એલિમેન્ટ લઈએ છીએ એટલે બેન્ડિંગ મોમેન્ટ ત્યાં 0 છે. એટલે કે જે અંદર ટેન્સાઇલ ફોર્સ જે પેદા થતો હતો એ આપણો નોર્મલ સ્ટ્રેસ છે જે એ 0 છે. નોર્મલ સ્ટ્રેસ છે એ 0 છે. ખાલી ફક્ત ત્યાં શિયર ફોર્સને કારણે શિયર સ્ટ્રેસ રહેશે. તો આ ઇક્વેશનમાં જો તમે સિગ્માની કિંમત 0 મૂકીએ તો ડાયાગોનલ ટેન્શન છે એ કેટલું આવશે? ટાઉ જેટલું. અને ડાયાગોનલ કોમ્પ્રેશન છે એ -ટાઉ. તો અહીંયા આ σn2 છે એ -ટાઉ થશે અને આ σn1 છે એ એની વેલ્યુ હશે શિયર સ્ટ્રેસ જેટલી અહીંયા થશે. અને ઓલમોસ્ટ 45 ડિગ્રી ઉપર જો તમે અહીંયા આ જગ્યાએ ડાયાગોનલ ટેન્શન જો પેદા થતું હોય આ રીતે, તો કોન્ક્રીટની અંદર આ રીતે ડાયાગોનલ ક્રેક, એને આપણે શિયર ક્રેક પણ કહીએ છીએ, એ રીતે પેદા થશે શિયર ક્રેક. અને શિયર ફોર્સ છે એ ઇટ કોઝિંગ ધ રિલેટિવ સ્લાઇડિંગ ઓફ એન્ડ પોર્શન 1. આ ડાયાગોનલ ક્રેક જે પડશે એની ઉપરનો જે ભાગ છે અને એક નીચેનો ભાગ છે, પોર્શન 1 અને પોર્શન 2. તો શિયર ફોર્સ કોઝિંગ રિલેટિવ સ્લાઇડિંગ ઓફ એન્ડ પોર્શન 1 એન્ડ ઇનર પોર્શન 2 એલોંગ ધ ડાયાગોનલ ક્રેક, એને આપણે શિયર ક્રેક પણ કહીએ છીએ. તો આ બંને, આ પાર્ટ 1 છે, આપણો પોર્શન 1 છે અને આ પોર્શન 2 છે. તો આ બે પોર્શન છે એકબીજા ઉપર સ્લાઇડ કરવાની ટ્રાય કરશે. તો આ શિયર ફોર્સની એક આખી અસર છે. ક્રિટિકલ સેક્શન આપણે સાબિત થયું છે અને ઘણું બધું રિસર્ચ ચાલે છે. એ કઈ જગ્યા હોય, શિયર મેક્સિમમ કઈ જગ્યા હોય? તો કે છે
સપોર્ટની ફેસથી ઇફેક્ટિવ ડેપ્થ જેટલા અંતરે એ ક્રિટિકલ સેક્શન આખું શિયરનું હોય છે. એટલે કે સેન્ટર ઓફ ધ સપોર્ટથી B'/2 પ્લસ ડી જેટલા અંતરે એ આખું ક્રિટિકલ સેક્શન અહીંયા મેક્સિમમ શિયરની અસર વર્તાતી હોય છે. એટલે હવે આપણે જ્યારે બીમનું ઇન્સ્પેક્શન કરીએ ત્યારે જો ડાયાગોનલ એટલે કે સપોર્ટ પાસે આવી જો તમને ક્રેક દેખાય બીમની અંદર તો ચોક્કસ આપણે સમજી જવું જોઈએ કે આ જે ક્રેક છે એ શેની છે? શિયર ફોર્સને કારણે ઉત્પન્ન થયેલી ક્રેક છે. અને આ ક્રેક જે છે એને અટકાવવા માટે આપણે શું કરવું એ હજી આપણે ધીમે ધીમે જોતા જઈએ છીએ આગળ. તો અત્યારે આપણે શું સમજીએ કે સિમ્પલી સપોર્ટેડ બીમ છે તો એનું સપોર્ટ પાસે શિયર ફોર્સ મેક્સિમમ હશે અને બેન્ડિંગ મોમેન્ટ છે એ ઓલમોસ્ટ 0 છે. તો આપણે આ એલિમેન્ટ પાસે એનું અંદરના એલિમેન્ટ છે એમાં શું હશે કે ડાયાગોનલ ટેન્શન ડાયાગોનલ કોમ્પ્રેશન આ સિગ્મા n1 સિગ્મા n2 કઈ રીતે મળશે આપણને? આ જે પ્રિન્સિપલ સ્ટ્રેસનું જે સૂત્ર છે એના ઉપરથી મળશે. પણ જ્યારે સપોર્ટ પાસે બેન્ડિંગ મોમેન્ટ 0 છે ત્યારે સિગ્માની વેલ્યુ ઓલમોસ્ટ 0 થાય છે ત્યારે ડાયાગોનલ ટેન્શન અને ડાયાગોનલ કોમ્પ્રેશનની વેલ્યુ શિયર સ્ટ્રેસ જેટલી થાય છે. અને એ જે છે આ ડાયાગોનલ ટેન્શનને કારણે કોન્ક્રીટ છે એ ટેન્શનમાં વીક છે. તો આ જગ્યાએ ઓલમોસ્ટ 45 ડિગ્રી આપણે જાણીએ છીએ મેક્સિમમ કેટલું હોય શિયર સ્ટ્રેસ મેક્સિમમ 45 ડિગ્રી ઉપર લગભગ હોય છે. તો આ 45 ડિગ્રીની આસપાસ આપણને ડાયાગોનલ ક્રેક થાય અને આ જે પોર્શન 1 અને પોર્શન 2 છે એકબીજા ઉપર સ્લાઇડ થવાનું પ્રયત્ન કરે. તો અહીંયા આપણે આ જે છે આ સિગ્મા n1 છે આ રીતે ડાયાગોનલ ટેન્શન એ એલિમેન્ટમાં અને આ છે ડાયાગોનલ કોમ્પ્રેશન. તો ડાયાગોનલ કોમ્પ્રેશન છે ઇટ ઇઝ ટેકન કેર બાય કોન્ક્રીટ ઇટસેલ્ફ. તો ડાયાગોનલ ટેન્શન જે શિયર ફોર્સને કારણે પેદા થાય છે એને આપણે કઈ રીતે અટકાવવું જોઈએ? રાઈટ. તો શિયર રેઝિસ્ટન્સ બીમની અંદર આ ટોપિક આપણે જોઈએ. શિયર રેઝિસ્ટન્સ છે એ 3 રીતે થાય છે આપણે જે ભણવાનું છે અત્યારે એમાં. એક તો કોન્ક્રીટ પોતે જ એની શિયર રેઝિસ્ટ કરવાની કેપેસિટી હોય એને આપણે કહીશું VUC. કોન્ક્રીટની પહેલું એટલે કે આ કોન્ક્રીટ અહીંયા મેં બતાવ્યું છે આ જે છે એ કોન્ક્રીટ. આ કોન્ક્રીટ પોતે જ અમુક હદ સુધી શિયરને રેઝિસ્ટ કરશે. બીજું છે કોન્ક્રીટની કેપેસિટી જો શિયર રેઝિસ્ટ કરવાની ઘટી જાય એટલે પૂરતી ના હોય તો આપણે સ્ટીલ વડે તો સ્ટીલ VUS એટલે કે શિયર રેઝિસ્ટેડ બાય સ્ટીલ. તો એ સ્ટીલ કઈ રીતે રેઝિસ્ટ કરે? એક તો સ્ટીરપ્સ અને બીજું છે બેન્ટ અપ બાર્સ. તો અહીંયા ખૂબ કાળજીપૂર્વક આપણે જરા જોઈએ. મેં ડિટેલ આ ફિગર એટલા માટે જ દોરી છે. અહીંયા જો તમને સ્ટીરપ્સનું સ્પેસિંગ છે એ નજીક છે અને અહીંયાથી પછી સ્ટીરપ્સનું સ્પેસિંગ તમને કેવું લાગશે? છૂટું લાગશે. એનું કારણ એ છે તમે જ્યારે સાઇટ ઉપર પણ એમ જોતા હશો ત્યારે ઘણા બધા બીમની અંદર સપોર્ટ પાસે સ્ટીરપ્સનું સ્પેસિંગ છે એ નજીક હશે અને પછી છે એ સ્ટીરપ્સનું સ્પેસિંગ થોડું વધારે હશે. એનું કારણ આપણે જાણીએ કે આ જે શિયર ફોર્સ છે એ સપોર્ટ પાસે મેક્સિમમ હશે. અહીંયાથી પછી ઘટવાની શરૂઆત શિયર ફોર્સ ઘટવાની શરૂઆત થઈ જાય અને અહીંયા 0 થઈ જાય છે. સિમ્પલી સપોર્ટેડ બીમની જ વાત કરીએ છીએ આપણે UDLની જ વાત કરીએ છીએ.
તો જે જગ્યાએ આપણું મેક્સિમમ શિયર ફોર્સ છે ત્યાં સ્ટીરપ્સની જરૂરિયાત જનરલી વધારે રહેશે અને પછીના ભાગમાં શિયર ફોર્સ છે એ ઘટતો જશે અને સેન્ટર ઉપર તો 0 થઈ જાય. પરંતુ મિનિમમ સ્પેસિંગ તો આપણે હમણાં ક્રાઇટેરિયા જોઈશું કે જો બધું જ શિયર ફોર્સ કોન્ક્રીટ રેઝિસ્ટ કરતું હોય અથવા તો શિયર ફોર્સ 0 હોય, આ બંને કેસની અંદર આપણે જોઈશું કે મિનિમમ તમારે સ્ટીરપ્સ રાખવું પડશે, રાઈટ. આપણે આગળ વધીએ. તો આપણે જે ચર્ચા કરી હમણાં કે કઈ રીતે શિયરને આપણે રેઝિસ્ટ કરી શકીએ, રાઈટ. બેન્ટ અપ બાર તમે ઘણા જૂના બિલ્ડિંગમાં પણ જોયું હશે જ્યારે કન્સ્ટ્રક્શન કરતા હોય. હવે તો આની પ્રથા ઓછી થઈ ગઈ છે, પણ જ્યારે બ્રિજ કે એવા કન્સ્ટ્રક્શન હોય ત્યારે હજી પણ મૂકવા પડે છે. તો બેન્ટ અપ બાર એટલે શું છે કે અહીંયા આપણે સપોઝ સેન્ટરની અંદર 4 સળિયા આપેલા હોય અને બેન્ડિંગ મોમેન્ટ છે જે એ મેક્સિમમ સેન્ટરમાં છે અને આપણને ખબર છે કે અહીંથી પછી બેન્ડિંગ મોમેન્ટની કિંમત ઓછી થતી જાય છે અને અહીંયા તો 0 છે. એટલે આઈધર તમે શું કરો કે કર્ટેલ કરીએ, આપણે 4 સળિયા હોય આપણી પાસે તો અહીંયા સપોર્ટ પાસે 2 જ હોય, વચ્ચેના ભાગમાં 4 હોય. બીજું એક શું છે કે આ જે બાર્સ છે સ્ટીલનો એને તમે 45 ડિગ્રી બેન્ટ અપ કરી દે આ રીતે. એટલે શું થાય, એ જે છે ડાયાગોનલ ક્રેકને શિયર ફોર્સને કારણે જે પડવાની છે એને તમે સ્ટીચ કરી દીધી કહેવાય એક રીતે, એટલે કે એને તમે અટકાવો છો. તો આ રીતે બેન્ટ અપ બાર છે, કારણ કે હવે એની આ જગ્યાએ જરૂર નથી, કારણ કે અહીંયા તો બેન્ડિંગ મોમેન્ટ છે એ ઓછું છે સેન્ટર કરતાં. તો અહીંયા ઓછા સળિયા હોય આ જગ્યાએ તો ચાલશે અને આપણે શું કરી દઈએ, બેન્ટ અપ કરી દઈએ. તો બેન્ટ અપ બાર. તો સ્ટીરપ્સને આપણે જે સિમ્બોલ આગલા દાખલા કરીશું એમાં VUS S એટલે કે શિયર રેઝિસ્ટેડ બાય સ્ટીલ બાય સ્ટીરપ્સ, અને હું અહીંયા લખીશ VUS B એટલે કે શિયર રેઝિસ્ટેડ બાય સ્ટીલ પણ બેન્ટ અપ બાર માટે. અહીંયા IS કોડ એમ કહે છે કે વેર ધ બેન્ટ અપ બાર્સ પ્રોવાઇડેડ their contribution towards the shear resistance shall not be more than half that of total shear reinforcement. એની આપણે ચર્ચા કરીએ તો એમ કહેવાય કે સપોઝ આપણે 100 કિલોન્યુટન શિયર ફોર્સ છે, આપણો VU છે એ 100 કિલોન્યુટન છે અને કોન્ક્રીટ છે, કોન્ક્રીટ એ 50 કિલોન્યુટન એટલે કે VUC છે એ 50 કિલોન્યુટન છે. તો સ્ટીલ માટે કેટલું રહ્યું, હવે VUS રહ્યું 50, બાકીનું જે 50 કિલોન્યુટન છે એ સ્ટીલ માટે રહ્યું. અને હું એમ કહું કે બેન્ટ અપ બાર છે એ પોતે 40 કિલોન્યુટન રેઝિસ્ટ કરે છે. VUS બેન્ટ અપ બાર 40 કિલોન્યુટન રેઝિસ્ટ કરે છે. તો સ્ટીરપ્સ માટે કેટલું રહ્યું, હવે 50માંથી 40 બેન્ટ અપ બાર લઈ લેતો હોય તો સ્ટીરપ્સ માટે કેટલું રહ્યું, 10 કિલોન્યુટન. પરંતુ IS કોડ ના પાડે છે કે સ્ટીલનું જે કન્ટ્રીબ્યુશન છે એનું મેક્સિમમ કેટલું લઈ શકે બેન્ટ અપ બાર, 50 કિલોન્યુટન. એટલે કે સ્ટીલનું કન્ટ્રીબ્યુશન 50 કિલોન્યુટન છે તો બેન્ટ અપ બારનું કન્ટ્રીબ્યુશન છે એ
25 કિલોન્યુટન કરતાં વધવું ના જોઈએ, 25 કિલોન્યુટન કરતાં વધવું ના જોઈએ. આ ખાસ ક્લોઝ આપણે 2-3 વખત આની પાછી ચર્ચા કરશું અને પછી જોઈશું આપણે. હવે જો VUS છે જે આપણો એ 200 કિલોન્યુટન છે. સપોઝ આપણો VU છે એ 200 કિલોન્યુટન છે, એમાંથી કોન્ક્રીટ છે એ 100 કિલોન્યુટન લે છે. સ્ટીલ માટે આપણે આવે છે VUS 100 કિલોન્યુટન બાકી વધેલું, અને એમાં તો બેન્ટઅપ બાર છે એ 40 કિલોન્યુટન લેતું હોય તો એ ટોટલ કન્ટ્રીબ્યુશન છે 100 કિલોન્યુટન સ્ટીલમાં એના 50% કરતાં ઓછું છે, તો બેન્ટઅપ બાર કેટલું લેશે? 40 કિલોન્યુટન. અને બાકીનું જે છે VUS સ્ટીરઅપ્સ એ કેટલું છે? 60 કિલોન્યુટન. તો આ એક વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે. હું માઉસથી લખું છું એટલે અક્ષર થોડા આવા થાય છે. તો ઇન શોર્ટ, શિયર છે એ કોણ રેઝિસ્ટ કરશે? કોન્ક્રીટ રેઝિસ્ટ કરશે, સ્ટીરઅપ્સ રેઝિસ્ટ કરશે અને બેન્ટઅપ બાર કરશે. પણ બેન્ટઅપ બાર્સનું કોન્ટ્રીબ્યુશન છે એ ટોટલ VUSના 50%થી વધવું ના જોઈએ. એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. સ્ટીરઅપ્સ છે એના ઘણા પ્રકાર હોય. મોટાભાગે આપણે જે કન્સ્ટ્રક્શનમાં જોઈએ છીએ એ છે 2 લેગેડ સ્ટીરઅપ્સ, એના આ 2 લેગ છે. પછી 4 લેગેડ સ્ટીરઅપ્સ બ્રિજ કન્સ્ટ્રક્શનમાં એમાં બહુ હેવી બીમ હોય ત્યારે વપરાય. ઇવન 6 લેગેડ સ્ટીરઅપ્સ એ પણ આપણે જોઈ શકીએ છીએ. અને બહુ ઓછો વપરાશ છે કારણ કે અહીંયા તમારે ડાયાગોનલ ક્રેક આ રીતે છે, તો એને અટકાવવા માટે જો બેન્ટઅપ બાર ન હોય તો તમે ઇન્ક્લાઇન્ડ સ્ટીરઅપ્સ પણ વાપરી શકીએ, પણ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. અમુક જગ્યાએ કન્સ્ટ્રક્શનમાં ઇન્ક્લાઇન્ડ સ્ટીરઅપ્સ જો તમે આ રીતે વાપરો તો પણ તમે વાપરી શકીએ. તો આપણી પાસે હવે ઓવરઓલ પિક્ચર છે કે શિયર શું છે, શિયર ફોર્સ શું છે, શિયર સ્ટ્રેસ શું છે, શિયર ફોર્સને કારણે ડાયાગોનલ ક્રેક ઉત્પન્ન થાય છે. આ ડાયાગોનલ ક્રેક જે છે અથવા તો શિયર ક્રેક છે એને અટકાવવા માટે આપણે 3 રીતે એનું આપણે મિકેનિઝમ છે. એક તો કોન્ક્રીટ પોતે જ શિયર સ્ટ્રેસને રેઝિસ્ટ કરશે, બીજું સ્ટીરઅપ્સ અને ત્રીજું બેન્ટઅપ બાર. તો હવે એક્ઝામ્પલ કઈ રીતે ગણવું? તો એના માટે IS કોડમાં પેજ નંબર 72 ઉપર આવેલું છે લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ ઇન શિયર. IS કોડ લઈ અને તમે બધા બેસવું જોઈએ અને તમે બધા જો લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ ઇન શિયર, લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ ઇન શિયર. તો સૌથી પહેલા એમ કહે છે કે the nominal shear stress in the beam of uniform depth shall be obtained by following equation. આ ડી છે એ કરેક્શન છે, એ આખો ડી આખો છે B into D. નોમિનલ શિયર એ પહેલા હું તમને બતાવું. મેક્સિમમ શિયર સ્ટ્રેસ કોન્ક્રીટની અંદર મેક્સિમમ ટાઉસી મેક્સ શિયર સ્ટ્રેસ એ આ ટેબલ ઉપરથી મળે. આ તો આપણે મગજમાં પહેલા રાખવાનું છે, એટલે મેં પહેલા આખું ટેબલ અહીંયા લીધેલું છે. મેક્સિમમ શિયર સ્ટ્રેસ ટાઉસી મેક્સ M15 ગ્રેડ, M20 ગ્રેડ આ છે. આનાથી તો કોઈ પણ સંજોગોમાં શિયર સ્ટ્રેસ તમારી વધવી ના જોઈએ. તો પહેલા સ્ટેપમાં આપણે શું કરશું? ફાઇન્ડ ધ નોમિનલ શિયર સ્ટ્રેસ. પહેલા સ્ટેપની અંદર આપણે કરશું ફાઇન્ડ ધ નોમિનલ શિયર સ્ટ્રેસ VU upon BD, અને પછી એ જોઈશું કે ટાઉ વી નોમિનલ શિયર છે એ ટાઉસી મેક્સ કરતાં ઓછું હોવું જોઈએ. અહીંયા લખ્યું છે ક્લોઝ નંબર 40.2.3 પેજ નંબર 72 ઉપર, પેજ નંબર 72 ઉપર આપણને લખેલું છે અહીંયા.
with shear reinforcement. Under no circumstances, even with shear reinforcement, એટલે કે shear reinforcement તમે મૂકતા હો તો પણ shall nominal shear stress in beam tau v exceed tau c max in table number 20. તો આ ટેબલ 20 કરતાં નોમિનલ શિયરની વેલ્યુ કોઈ પણ સંજોગોમાં વધવી ના જોઈએ. ધેટ ઇઝ અવર સ્ટેપ નંબર 1. આપણે જેમ ચર્ચા કરીએ એમ કેલ્ક્યુલેશન ઓફ 3 રીતે શિયર રેઝિસ્ટન્સ થાય. તો પહેલાં તો આપણે કોન્ક્રીટ કેટલું રેઝિસ્ટ કરે છે એ આપણે જોવું પડે. કેલ્ક્યુલેશન ઓફ શિયર રેઝિસ્ટન્સ બાય કોન્ક્રીટ. તો શિયર રેઝિસ્ટન્સ બાય કોન્ક્રીટ ઇઝ VUC ઇઝ ઇક્વલ ટુ ટાઉ સી બીડી, અને ટાઉ સીની કિંમત આપણને ક્યાંથી મળશે? ટેબલ નંબર 19. જોઈએ આપણે ટેબલ નંબર 19. તો અહીંયા આ બાજુ પર્સન્ટેજ સ્ટીલ આપેલું છે, આ બાજુ છે કોન્ક્રીટ ગ્રેડ આપેલા છે. જો 0.5% સ્ટીલ હોય, કોન્ક્રીટ ગ્રેડ M20 હોય તો આપણને ખબર પડે કે ટાઉસી છે એ 0.48 છે. અહીંયા પર્સન્ટેજ સ્ટીલ જો 0.52 હોય, આ રીતે 0.52 હોય તો આપણે 0.5 અને 0.75ની કિંમત અને 0.48 અને 0.56 વચ્ચે ઇન્ટરપોલેશન કરવું પડે. તો આ જે ટેબલ છે આપણે એ SP16માં પણ આપેલું છે. શિયર એન્ડ ટોર્શન આખો જે ટોપિક છે એમાં દાખલા પણ એ લોકોએ આપેલા છે. 175 પેજ નંબર ઉપર છે, અને એમાં જે આપણું ટેબલ નંબર 19 છે એ આખું ટેબલ SP16માં ટેબલ 61 તરીકે આપેલું છે. રાઈટ. તો બંને જગ્યાએથી આપણને આમાં મળી શકે. જો અહીંયા 0.15, 0.25 એ રીતે આપેલું છે, અહીંયા 0.20, 0.30, 0.50 એ રીતે આપેલું છે. રાઈટ. તો આ તમને ટાઉસીની કિંમત બંને કોઈ પણ ટેબલમાંથી તમે લઈ શકો છો. ટાઉસી મળી જાય પછી તમને શિયર રેઝિસ્ટન્સ બાય કોન્ક્રીટ ટાઉસી બીડી. હવે શિયર રેઝિસ્ટન્સ બાય સ્ટીલ, તો ટોટલ જે શિયર ફોર્સ હતો એમાંથી આપણે કોન્ક્રીટનો શિયર ફોર્સ બાદ કરીએ એટલે શું વધશે? શિયર રેઝિસ્ટેડ બાય શિયર ટુ બી રેઝિસ્ટેડ બાય સ્ટીલ. અને કઈ રીતે આપણે કરી શકીએ? બેન્ટ અપ બાર. બેન્ટ અપ બારમાંથી પણ તમે એનું કેટલું કન્ટ્રીબ્યુશન છે એ કાઢી શકો. અહીંયા આપેલું છે પેજ નંબર 73 ઉપર. ફોર અ સિંગલ બાર ઓર સિંગલ ગ્રુપ ઓફ પેરેલલ બાર ઓલ બેન્ટ અપ બાર એટ ધ સેમ સેક્શન VUS અહીંયા આપેલું છે. આપણે એને અહીંયા VUS બી કહીશું. VUS બી આપણને બંનેમાં ખબર પડે સ્ટીરઅપ્સ અને બેન્ટ અપ બાર માટે. તો એનું કન્ટ્રીબ્યુશન છે 0.87 FY ASV સાઇન આલ્ફા. આલ્ફા એટલે કેટલા ડિગ્રી ઉપર બેન્ટઅપ થયેલો છે? જનરલી 45 ડિગ્રી ઉપર આપણે બેન્ટઅપ કરતા હોઈએ છીએ. તો બેન્ટઅપ બારનું કન્ટ્રીબ્યુશન મળે. પછી જેમ જોયું એમ, બટ કન્ટ્રીબ્યુશન ટુવર્ડ્સ ધ શિયર રેઝિસ્ટન્સ શેલ નોટ બી મોર ધેન હાફ ધેટ ઓફ ધ શિયર રેન્ફોર્સમેન્ટ. એ IS કોડમાં મેં તમને આગળ વાત કરી એમાં લખેલું છે આ જગ્યાએ, વેર ધ બેન્ટ અપ બાર્સ આર પ્રોવાઇડેડ ધેર કન્ટ્રીબ્યુશન ટુવર્ડ્સ શિયર રેઝિસ્ટન્સ શેલ નોટ બી મોર ધેન હાફ ધેટ ઓફ ટોટલ શિયર રેન્ફોર્સમેન્ટ. આપણે બે ઉદાહરણ જોયા કે જો કોન્ટ્રીબ્યુશન છે સ્ટીલનું એ 100 કિલોન્યુટન હોય, આપણે રેઝિસ્ટ કરવાનું હોય, અને પછી સ્ટીલ છે એનું કન્ટ્રીબ્યુશન 60 કિલોન્યુટન હોય તો આપણે જોયું કે 50થી વધારે બેન્ટઅપ બાર ના લઈ શકે. પણ જો 50% વધુ બેન્ટઅપ બાર ના લઈ શકે. 100 કિલોન્યુટન હોય અને એટલે ટૂંકમાં 100 કિલોન્યુટન રેઝિસ્ટ કરવાનું હોય, સોરી, અને 40 કિલોન્યુટન આપણે બેન્ટઅપ બાર રેઝિસ્ટ કરતું હોય તો લઈ શકીએ. પણ જો આપણે 50 કિલોન્યુટન રેઝિસ્ટ કરવાનું હોય, આગળનું જે મારું છે જરા સુધારજો, અને એમાંથી જો 40 કિલોન્યુટન જે આપણે બેન્ટઅપ બારને લેવાનું હોય
તો એ 25થી વધારે આપણે એને કન્ટ્રીબ્યુશન આપી શકતા નથી. અને આપણે જોઈએ છીએ કે સ્ટીરઅપ્સ માટે હવે શું કરવાનું છે. તો સ્ટીરઅપ્સ માટે વર્ટિકલ સ્ટીરઅપ્સ માટે અહીંયા આપણે જોઈએ તો સૂત્ર છે VUS ઇઝ ઇક્વલ ટુ 0.87F5 ASV ડિવાઇડેડ બાય SV. તો અહીંયા તો SV છે એ સ્પેસિંગ ઓફ ધ સ્ટીરઅપ્સ છે. SV છે એ સ્પેસિંગ ઓફ ધ સ્ટીરઅપ્સ. આ સૂત્રમાં SVને તમે કરતા બનાવો એટલે તમને સ્પેસિંગ ઓફ ધ સ્ટીરઅપ્સ મળશે. હવે આ જે સ્પેસિંગ આવે એને આપણે મિનિમમ ક્રાઇટેરિયામાં ચેક કરવા પડે. ઇન્ક્લાઇન સ્ટીરઅપ્સ આપણે કોર્સમાં નથી. તો પેજ નંબર 48 ઉપર આ ક્લોઝ આપેલો છે IS કોડમાં મિનિમમ સ્ટીરઅપ્સ એ જોઈએ આપણે. પેજ નંબર 48 ઉપર એમાં કહ્યું છે કે મિનિમમ શિયર રેન્ફોર્સમેન્ટ ઇન ધ ફોર્મ ઓફ સ્ટીરઅપ શેલ બી પ્રોવાઇડેડ ASV ઓન BSV ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0.4 F5. ASV is equal to total cross sectional area of stirrup slab effective in stirrups. 2-legged હોય તો 2 into pi by 4 d square. SV એટલે સ્ટીરઅપ્સનું સ્પેસિંગ, B એટલે બ્રેડથ ઓફ ધ બીમ અને કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ ધ સ્ટીલ FY. અને એ લખ્યું છે કે 415થી ક્યારેય વધારે તમારી ન હોવી જોઈએ. 415 ન્યૂટન પર mm સ્ક્વેરથી વધવી ના જોઈએ. તો આ એક છે પહેલો ક્રાઇટેરિયા કે મિનિમમ સ્ટીરઅપ્સ તો તમારે આટલું મૂકવું જ પડે. અને બીજો અગત્યનો ક્રાઇટેરિયા છે પેજ નંબર 47 ઉપર. એમાં લખેલું છે કે મેક્સિમમ સ્પેસિંગ ઓફ ધ શિયર રેન્ફોર્સમેન્ટ. ધ મેક્સિમમ સ્પેસિંગ ઓફ ધ શિયર રેન્ફોર્સમેન્ટ measured along the axis of the member shall not exceed 0.75 D for vertical stirrups and D for inclined stirrups at 45, where D is the effective depth of the section. એટલે આપણે જે વર્ટિકલ સ્ટીરઅપ રાખશું એમાં એક તો સ્પેસિંગ છે એ 0.75 D થી વધવું ના જોઈએ. અને ઇન નો કેસ ધ સ્પેસિંગ શેલ એક્સીડ 300 mm. આ બંને ક્રાઇટેરિયા આપણે અંદર લખેલા છે 0.75 D અને 300 mm. તો ફરી એક વખત જરા ડિઝાઇન સ્ટેપ 2 મિનિટમાં જોઈએ આપણે. આપણી પાસે ટેબલ હશે ટાઉસી મેક્સનું. કોઈ પણ સંજોગોમાં જે છે એ ટાઉસી મેક્સ કરતાં તો આપણું નોમિનલ શિયર વધવો જ ના જોઈએ. સ્ટેપ નંબર 1માં શું કરશું આપણે? નોમિનલ શિયર સ્ટ્રેસ, નોમિનલ શિયર ફોર્સ ડિવાઇડેડ બાય BD. પછી ચેક કરશું ટાઉ વીની વેલ્યુ ટાઉસી મેક્સ કરતાં ઓછી છે. પછી આપણે કાઢશું કોન્ટ્રીબ્યુશન ઓફ શિયર રેઝિસ્ટન્સ બાય કોન્ક્રીટ. તો એમાં ટાઉસીની વેલ્યુ છે જે એ આપણે ટેબલ નંબર 19 ઉપરથી પેજ નંબર 73માં આપેલું છે. એના ઉપરથી ટાઉસીની કિંમત કાઢશું અથવા તો SP16 ઉપર પણ આ ટેબલ આખું આપેલું છે. અને એના ઉપરથી આપણે ટાઉસીની કિંમત મળે એટલે કે શિયર રેઝિસ્ટન્સ બાય કોન્ક્રીટ એ ટાઉસી BD એટલું આપણે કરી અને પછી આપણે જોઈશું કે સ્ટીલ માટે કેટલું વધે છે હવે. તો ટોટલ શિયર ફોર્સ માઇનસ કોન્ક્રીટ જે રેઝિસ્ટ કરશે એ છે એ સ્ટીલ માટે વધશે VUS. VUSના પાછા બે ભાગ પડીએ છીએ આપણે કે બેન્ટઅપ બાર કેટલું લેશે જો બેન્ટઅપ બાર પ્રોવાઈડ કરેલું હોય તો, અને જે વધે એ પછી બેન્ટઅપ બારનું જે કન્ટ્રીબ્યુશન છે એ ટોટલ કરતાં ટોટલ સ્ટીલના કન્ટ્રીબ્યુશનના અડધાથી વધવું ના જોઈએ. અને બાકી વધે એ સ્ટીરઅપ્સ છે અને સ્ટીરઅપ્સનું આ જે ઇક્વેશન છે એના ઉપરથી આપણને સ્પેસિંગ મળશે. IS 456 એક પણ ઇક્વેશન આપણે ગોખવાની જરૂર
નથી ફોર વર્ટિકલ સ્ટીરપ્સ તમને આ છે સ્પેસિંગ મળશે અને સ્પેસિંગને આપણે 3 ક્રાઇટેરિયા વડે આપણે ચેક કરીએ છીએ. એક તો ક્લોઝ નંબર 26.5.1.6 48 પેજ નંબર ઉપર, એટલે કે સ્પેસિંગ છે આનાથી ઓછું હોવું જોઈએ. બીજો ક્રાઇટેરિયા છે 26.5.1.5 પેજ નંબર 47 ઉપર, વર્ટિકલ સ્ટીરપ્સ માટે સ્પેસિંગ છે એ 0.75 થી વધવું ના જોઈએ અને અંડર નો સર્કમસ્ટન્સીસ અંદર લખેલું છે કે 300 થી ક્યારેય વધવું ના જોઈએ. તો આ રીતે આજે આપણે શિયર ફોર્સની થિયરી અને આપણે શિયર ડિઝાઇનના સ્ટેપની ચર્ચા કરીએ અને આપણે આવતા વખતે હવે એક રિયલ એક્ઝામ્પલ લઈ અને એનો આપણે ગણતરી કરીશું. તો થેન્ક યુ વેરી મચ.